કેમ છો મારા કલેજાઓ? સારું ને? કાંઈ વાંધો નહીં, બધાને સારું જ છે એમ તો. અને તમે જોયો ને કાલે વિડીયો પિયુષભાઈનો? તો ભાઈ પિયુષભાઈ છે ને એની પાસે સારો એક્સપિરિયન્સ છે, સમજાણું? અને એને બધી વસ્તુ ખબર છે, કેમ કે એ બહુ જૂના છે. તો એની હારે એવી ઘટના બને તો તમારી હારે આની કરતાં ખરાબ ઘટના બનતી હશે, 100%. રેડી? અને જો બીજી વસ્તુ કે તમારે જો બધા નિયમ શીખવા હોય, જાણવા હોય, તો લગભગ આના 3 થી 4 પાર્ટ આવશે. આમાં એક્સિડન્ટ, બરાબર છે, ઓર્ડર ડિલિવરી તમારે કેવી રીતે કરવો, જેમ કે ટેક્સટાઇલ માર્કેટ છે એમાં, ઘરની અંદર, સમજાણું? અને બીજું ઘણું બધું એ તમારે જાણવાનું હોય ને, તો તમારે 4 થી 5 પાર્ટ તમારે કમ્પ્લીટ જોવા પડશે, તો જ તમને મારે ટપો પડશે. બાકી તમારે કંપની કહે ને એમ જ તમારે કરવું પડશે. પિયુષભાઈની એક વાત તમે જોઈ, તમે નોટ કરી? એને શું કીધું કે શિવશક્તિ માર્કેટની અંદર 2 હેડર હતા, એ સળગીને મરી ગયા. લગભગ આ છે ને આખા સુરતને નહીં, આ ગુજરાતને ખબર હશે આવડ્યા. તોય કંપની એને શું કીધું? કંપની એને શું આપ્યું? અને એ ઓર્ડર તેમને ગયા ને, એ ઓર્ડર હશે કેટલાનો? 1 લાખ, 10 લાખ, 50 લાખ? એવું કાંઈ નથી હોતું. હોય છે ઓર્ડર કેટલાનો? 20 રૂપિયાનો, 25નો, 30નો. આનાથી કંઈ વધારે કંઈ મોટો ઓર્ડર હશે નહીં, કેમ કે ટેક્સટાઇલ માર્કેટ છે. તો હું તમને કહેવા માગું છું એ જ કે તમે છે ને બધાય રાઇડર રૂલ્સ ફોલો કરો. તમને રૂલ્સ ખબર છે જ નહીં તો તમે અટવાશો. આ એક વાત છે કે તમારે કઈ ટિકિટ તમારી ક્યાં નાખવી ને એ તમને ખબર ન હોય ને, તો ગમે એમ તમે પૂછી શકો છો. અને બીજી વસ્તુ એ છે કે તમે ઓર્ડર આપવા માટે ન જાઓ ને, તો એમાં કોઈ પેનલ્ટી આવતી નથી. કોઈ દિવસ તમે પેનલ્ટી નહીં પડે. તો છે ને તમે પાર્ટ આગળના જોવાના હોય ને, તમે ફોલો કરી લેજો ખાસ. આગળના પાર્ટમાંથી તમે તૈયાર રહો.